જે ભાગવત તત્વજ્ઞ હોય એને ગુરુ બનાવો. એક બાળકે મને કહ્યું, બહુ મજેદાર વાત કહી કે પેલો કેવી રીતે ગુરુ બની શકે, કોઈકના માટેની બાબત હતી, જે બાળક નહોતો. મેં કીધું, ભાઈ પેલે એમ કહે છે કે હું ભાગવત ભણાવી રહ્યો છું કે નહીં, પહેલી શરત તો પૂરી પાડી રહ્યો છું. એ બાળકે મને કહ્યું કે ભાગવત તો એવું છે કે ગીતા કલ્યાણ પ્રેસ ગોરખપુરની હિન્દી અનુવાદ હોય તો હું પણ બનાવી શકું, સંસ્કૃત તો હું નથી ભણ્યો. મેં કીધું પણ મહારાજ એ તો સંસ્કૃતમાં ભાગવત ભણાવી શકે છે. બોલો તમે વ્યાસનો પક્ષ કેમ લો છો, મારો પક્ષ કેમ નથી લેતા? ભાઈ તમારા પક્ષ લેવાની કે વ્યાસના પક્ષ છોડવાની મુદ્દા નથી. તમે ભાગવત તત્વજ્ઞ છો કે નહીં, તમે કોઈ હિન્દીનો અનુવાદ મળે ત્યારે તમને ભાગવત સમજાતી હોય તો પહેલી શરતમાં તમે તો ફેલ થયા ને. આ ચિહ્નોથી શાસ્ત્રાણી. હવે તમારો ગુરુનો દાવો કેવી રીતે થાય? હવે એ ગુરુનો દાવો સિદ્ધ કરવા માટે કેટલાક લોકો ભાગવત સપ્તાહ કરવા માંડી ગયા, જે પહેલાં નહોતા કરતા. જૂના જમાનામાં મારી પાસે બધી ફાઇલો પડેલી છે. કપોલના પત્રિકાઓ, કપોલની જાતિની પત્રિકાઓ નીકળતી હતી, ભાટિયાઓની જાતિ પત્રિકા નીકળતી હતી. એમાં વખોડવામાં આવ્યા છે ગોસ્વામી બાળકોને કે આ બાળકો ભાગવત સપ્તાહમાં કેમ નથી આવતા? કેમ કે ભાગવત સપ્તાહમાં આવે ને ભાગવતમાં કંઈ પ્રશ્ન પૂછે ને ઉત્તર ન આપી શકે, તેમની પોલ ખુલી જાય કે પુરુષોત્તમ સર્વજ્ઞ છે, એટલે એ લોકો નથી આવતા. એટલે બાળકો ભાગવત સપ્તાહને બાયકોટ કરતા હતા. અને માઇન્ડ ઇટ, પુરાના બાળકો એવા નહોતા. પુરાના બાળકો એવા હતા કે દ્વારકેશજી મહારાજ ને 18,000 શ્લોક બાય હાર્ટ હતા અને સર્વોત્તમ સ્તોત્રની એમને જે વ્યાખ્યા લખી છે ભાગવત આધારે, માઇન્ડ બોગલિંગ વ્યાખ્યા છે, એટલી ભાગવત જાણતા હતા. પણ એ લોકો ભાગવત કથાને બાયકોટ કરતા હતા આજથી 100 વર્ષ અગાઉ. આજે બાળકો ભાગવત કથા કરવા માંડી ગયા જસ્ટ ટુ પ્રૂવ કે અમને ભાગવત આવે છે, પણ એકચ્યુઅલી ભાગવત વાંચતા નથી. ટાળાપોરના બધા ગપ્પ ગોલા ભાગવતના નામે વાંચવામાં આવે છે. તો ભાગવત તત્વજ્ઞતા તો બહુ ક્વેશ્ચનેબલ ઇસ્યુ છે. ખેર, એ વાત આપણે ચર્ચામાં ન પડીએ. પણ કૃષ્ણ સેવા પરમ વિક્ષે આ ચિહ્નોથી શાસ્ત્રાણી સ્વાચારે સ્થાપયત્યપી. પોતાના આચારમાં મહાપ્રભુજી તેથી આજ્ઞા કરે છે કે યસ્તુ ભગવત સેવામ ઉપદેક્ષતે સ સ્વયં ચેત્તામ ઉત્તમામ જાનીયાત સ્વયં કુતો ન કુર્યાત. જો કૃષ્ણ સેવા ભાગવતના આધારે તમે ઉત્તમ ગણતા હો તો તમે મુખિયાથી કેમ સેવા કરાવો છો? તમે વૈષ્ણવથી સેવા કેમ પૈસા લો છો? તમારા પોતાના પૈસા, તમારું પોતાનું તન કેમ નથી ખર્ચતા? તમારું પોતાનું ધન તમારા પરિવારજનોથી સેવા કેમ નથી કરાવતા? શા માટે ગામને તમે કરો છો? મોકાણ ક્યાં છે? જે સ્કેલ ઉપર સેવા કરવી છે, આજની કોઈ પણ વહુજી એ સ્કેલ ઉપર સેવામાં સામગ્રી સિદ્ધ કરવા તૈયાર નથી. માટું નહીં લગાડતા. એટલીસ્ટ મારી વહુજીની તો હું વાત જાણું છું. એ તો ના પાડે કે ભાઈ આટલું બધું હોય તો મારાથી ન થાય. આ તો મુખ્ય ભીતરિયા હોય, ચાલતું હોય કામકાજ તો ચાલે. નાના સ્કેલ ઉપર તો કોઈ પણ કરી શકે ઘરની વાઈફ, પણ મોટા સ્કેલ ઉપર આટલા જે સ્કેલ ઉપર હવેલીમાં પ્રસાદ વેચાય છે એ કોઈ આજની વહુજી તલાક આપી દે હો, પરણી હોય તો. અને જે શાદીનો પ્રપોઝલ મૂકો તો પ્રપોઝલ જ એક્સેપ્ટ ન કરે. લોકો ક્લર્કને પરણવાનું પસંદ કરે છે, અમારી જ્ઞાતિમાં પણ વહુજી થવાનું પસંદ નથી કરતા. બિચારા કેટલાક મહારાજો વાંડા પાડી રહ્યા છે. મોટી મોકાણ આવી ગઈ છે અમારે ત્યાં. કેમ કે અમારી જ્ઞાતિની છોકરીઓ મહારાજને પસંદ નથી કરતી. કેમ કે જો પસંદ કરે ને પરણે, આટલા મોહનથાલ, બુંદી કે સેવ કે મનોહર કે મગધુ કે મોહનથાલ કેસરી ધરીએ નેગ લાય કે ઘનશ્યામ પારે પેડા બરફી બદામ પાક પેઠા પાક માવાદાર ગુંજા, કોઈ વહુજી આટલો બધો બનાવી શકે? ન બનાવી શકે. બેટીજી પણ ભાગી જાય, જ્ઞાતિમાં ભાગી જાય, જ્ઞાત વિના ભાગી જાય. એટલે તમારે પરાણે નોકરોથી કરાવવી પડે છે. તો તમે પોતે કરતા નથી, પોતાનો પૈસા વાપરતા નથી, પોતાનો ધન વાપરતા નથી, પોતાનો પરિવાર વાપરતા નથી, બટ શો મસ્ટ ગો ઓન. તો આ ધર્મ કામના છે કે લોભ કામના છે? મુદ્દો આપણને એક વખત છાતી ઉપર હાથ રાખીને પ્રશ્ન સ્પષ્ટ કરવો પડશે કે ધર્મ કામના હોય તો તમારા સ્કેલ ઉપર તમારું જમવાનું તમે કોઈથી તો નથી જમવાડતા ના, પરણવા તો તમે કોઈને નથી મોકલતા કે ભાઈ મારે આજે ફુરસત નથી, પરદેશ કરવા જઈ રહ્યો છે અમેરિકા, મારા વતી તું વહુજીને પરડી આવજે. પરણવા તો તમે ઘોડી ઉપર બેસીને જાઓ છો ને, તો ઠાકોરજીની સેવા કરવા તમે પોતે કેમ નથી જતા? કેમ પીઝા ઉપર છોડો છો?
મુદ્દો ત્યાં છે. એટલે કૃષ્ણ સેવા પરતા તમારી હોવી જોઈએ. કૃષ્ણ સેવા પરતા જો તમારામાં નથી, મતલબ કાંઈક ને કાંઈક એ સેવાના આખા તામઝામમાં અલુક્ષા ધર્મ કામના નથી. જે વેદનો મુખ્ય સિદ્ધાંત કોન્વોકેશન વખતે સમજાવવામાં આવ્યો હતો, સલુક્ષા ધર્મ કામા છે. ગુસ્સો આવી રહ્યો છે આ પૃષ્ઠ પર, બાળકોને પણ આવે છે, વૈષ્ણવોને પણ આવે છે, પભને પણ આવે છે, બાપાને પણ આવે છે, બાપીને પણ આવે છે, પૂપાને પણ આવે છે. પૂપા એટલે સમજ્યા ને, પૂર્ણ પાખંડી. તો બાપા, બાપી, પૂપા, પાપી બધાને જ ગુસ્સો આવે છે આ મુદ્દા ઉપર. ગુસ્સાથી આનો સોલ્યુશન નહીં આવે. સોલ્યુશન આવશે મહાપ્રભુજીના વચનોના વિચારથી. મહાપ્રભુજીનું વચન શું છે આપણે વિચારવું પડશે કે મહાપ્રભુજીના વચન મુજબ કૃષ્ણ સેવા પરમ વિચાર, સત્સેવા તામ સેવા છે. આજની પરિસ્થિતિ એ છે કે સારા સારા એવા ઉત્સવો, જન્માષ્ટમી જેવા, દિવાળી જેવા, બાળકો પોતાના ઠાકોરજી સાથે મનાવી નથી રહ્યા, અમેરિકામાં જઈને મનાવી રહ્યા છે. વોટ ડઝ દેટ મીન? આર યુ ડિવોટી ઓફ ડોલર ઓર આર યુ ડિવોટી ઓફ ભગવાન? ઇટ્સ અ ફંડામેન્ટલ ક્વેશ્ચન છે આ. કે ઠાકોરજીને છોડી વાર્તા તમે વાંચો તો ખાલી રીંગણા ધરવા માટે પેલા હરિવંશ પાઠક પાટણથી અહીંયા આવ્યા, અને તે પણ ઘોડો ઉછીનો લઈને નવાબનો. એક રીંગણા ધરવાની કેટલી નજીવી વાત છે ભાઈ. આજે નહીં ધર્યું કાલે ધરી દીધું, કાલે નહીં ધર્યું પરમ દિવસે ધર્યું, 2 મહિના પછી, ચાતુર્માસ પછી તો રીંગણા કેટલા વખત ચાલે છે. પણ રીંગણા આવ્યા તો મને મારા ઠાકોરજીને ભોગ ધરવા છે. એ જે તાલાવેલી તમારામાંથી ક્યાં ગઈ? એ તાલાવેલી તમારામાંથી ક્યાં ગઈ? તમે જન્માષ્ટમીનો ઉત્સવ ઇંગ્લેન્ડમાં મનાવી રહ્યા છો, જન્માષ્ટમીનો ઉત્સવ તમે દુબઈમાં મનાવી રહ્યા છો, જન્માષ્ટમીનો ઉત્સવ તમે, દિવાળીનો ઉત્સવ તમે ત્યાં યુએસએમાં મનાવી રહ્યા છો. તો હાઉ મચ યુ આર કમિટેડ ટુ યોર ઓન ઠાકોરજી? કૃષ્ણ સેવા પરતા તમારી, કૃષ્ણ પરતા કેટલી અને કૃષ્ણ સેવા પરતા કેટલી? એ તો મુદ્દો ઉઠશે કે નહીં ઉઠશે? ક્યારેક તો ઉઠશે. આજે વૈષ્ણવમાં શ્રદ્ધા છે, બાપ દાદાઓની વારસામાં મળેલી શ્રદ્ધા, તેથી કારણે આ મુદ્દો નથી ઉઠતો. પણ આજે નહીં ઉઠે તો કાલે ઉઠશે, અને કાલે ઉઠશે તે વખતે જવાબ આપવું ભારી પડી જશે આપણને. અને કદાચ વૈષ્ણવને નહીં ઉઠે તો બહારના લોકો જે રીતે આપણે આપણા સંપ્રદાયને આજના તારીખમાં ઇન્ટરનેશનલ બનાવી રહ્યા છે, લોકો આ સવાલ કરશે. શિકાગો વિવેકાનંદ સેન્ટરની ડાયરેક્ટર છે, એણે આવીને મને પૂછ્યું ત્યાં, હમણાં એને બહુ મોટો એક્ઝિબિશન કર્યો હતો, તો એણે મને પૂછ્યું કે ગોસ્વામીજી મને એક વાત બતાવો કે તમારો કલ્ચર આટલી રીચ છે પુષ્ટિ માર્ગની, પછી તમે સ્વામિનારાયણની કોપી કેમ કરો છો? અરે મેં કીધું સ્વામિનારાયણ અમારી કોપી કરતા હતા. સહજાનંદજી લખીને ગયા છે કે જે મહાપ્રભુજી બતાવી ગયા તે પ્રમાણે સેવા કરવી. મેં કહ્યું નહીં, એ વાત નથી કહેતી. તમારા મંદિરો જે ચાલે છે અમેરિકામાં, એ સ્વામિનારાયણના મંદિરના સ્ટાઇલથી ચાલી છે, તમારી સ્ટાઇલથી નથી ચાલી રહ્યા. મેં કીધું એ તો હું અમેરિકા ન ગયો હું તો કેવી રીતે કહી શકું? એ સ્ટાઇલથી મંદિરો બનાવી રહ્યા છે. એ તો પુષ્ટિમાર્ગી નથી. એને આ ચિંતા થાય છે કે આ શું લોચો થઈ ગયો તમારે ત્યાં, રિવર્સલ ઓફ ઓર્ડર થઈ ગયો. ઘોડા પછી ગાડીના ઠેકાણે ગાડી પછી ઘોડો, કે ના ગાડી ચાલે ને ઘોડો ચાલે, બંને એકબીજાથી અથડાતા રહે. જે સહજાનંદજી એમ કરી ગયા કે વલ્લભાચાર્ય એ જે સર્વ વૈષ્ણવ રાજશ્રી વલ્લભાચાર્ય નંદના જે પદ્ધતિ એમણે બતાવી તે પદ્ધતિ મુજબ પરવી સેવા કરવી, આપણે સ્વામિનારાયણની પદ્ધતિથી કર્યું છે. મને ખબર નથી ત્યાં કેવી રીતે શું કહેવા માગતી હતી, પણ એ એક્સપર્ટનો ઓપિનિયન છે ત્યાંના. તો આપણે સમજી શકીએ છીએ કે કાંઈક લફડો થયો છે. કૃષ્ણ પરતાએ ઘટી છે, કૃષ્ણ સેવા પરતાએ ઘટી છે. અને એ જ્યારે ઘટી છે ત્યારે તમે એને સ્વયં ઉત્તમ જાણતા હો તો ઘટી ન શકે. ઘટી ન શકે. ઘટી રહી છે એનું મતલબ છે કે તમને પણ આજે તમારા ઠાકોરજીને છોડીને ઇંગ્લેન્ડ અમેરિકા ભટકવું પડે છે. દેટ્સ એ પ્રૂફ કે તમે કૃષ્ણ સેવા કૃષ્ણ માટે નથી કરી રહ્યા, તમે કૃષ્ણ સેવા કોઈક બીજા હેતુથી કરી રહ્યા છો, અલુક્ષા ધર્મકામાં નથી રહી ગયા. આવી સ્થિતિમાં મુદ્દો ઉઠે છે કે શું કરવું. હું એ પ્રશ્ન નથી ઉતાવળ્યો જે મહાપ્રભુજી ત્રીજો ડ્રાસ્ટિક ક્વેશ્ચન કર્યો છે કે કૃષ્ણ સેવા પરમ વીક્ષ દંભાદ રહિતમ નરમ. આમાં દંભ છે કે નહીં એ બાબતનો હું વિચાર નથી કરતો. દંભ હોય તો એ તમારો મુબારક, ન હોય તો તમને મુબારક. પ્રશ્ન કેવલ
ભાગવત તત્વજ્ઞતા અને કૃષ્ણ સેવા પરતાનું છે. એ બેઝિક ઇસ્યુ છે. કોઈક દંભ કરી રહ્યો છે કે સાચી ભક્તિ કરી રહ્યો છે એ તો તું જાણે ને થારો રામ જાણે. આપણે કોને એક્યુઝ કરીએ ને કોને આપણે એડવોકેટ કરીએ, એડવોકેસી કરીએ. પણ એટલીસ્ટ આ પ્રશ્ન તો ડ્રાસ્ટિક ઇસ્યુ છે કે ભાગવત તત્વજ્ઞતા અને કૃષ્ણ સેવા પરતા તો ગુરુના ક્વોલિફિકેશનમાં હોવી જ જોઈએ. અને હવેલીમાં નથી નપતી, કેમ કે હવેલીનો તામઝામ એટલો મોટો છે કે મહારાજને ટાઈમ જ નથી મળતો. અને તે પણ જૂના જમાનાની એક હવેલીની વાત હતી. આજે તો પુષ્ટિમાર્ગમાં મહારાજના બાવા દીઠ હવેલી, બેટીજી દીઠ હવેલી, કાલે એ આવશે કે સાલા દીઠ હવેલી, જમાઈ દીઠ હવેલી. તિષ્ઠન મૂત્રસ્ય ગુરો ધાવન મૂત્રાનુવર્તિન. ગુરુજી ઊભા રહીને પેશાબ કરતા હતા તો શિષ્યએ દોડતા દોડતા પેશાબ કરવાની શરૂ કરી. એ પદ્ધતિ આવવામાં હવે બહુ દર વાર નથી રહી. આજે બેટીજી અને બાવા દીઠ હવેલીઓ ખોલી રહ્યા છે. કાલે જમાઈ દીઠ અને સાલા દીઠ અને સસુર દીઠ અને સાસ દીઠ હવેલી પણ ખોલાવવા માંડશે. કેમ કે આ હમણાં એક બાળકે બહુ સુંદર કહ્યું છે કે તમે ખોટી ઇમ્પ્રેશનમાં નહીં રહો. અમારી હવેલીઓ જે છે ને એ તો શું છે, બહુ સુંદર શબ્દ ને, હા, કોટેજ ઇન્ડસ્ટ્રી છે. ફેન્ટાસ્ટિક. કોટેજ ઇન્ડસ્ટ્રી તો સોશિયલાઇઝેશન થવું જોઈએ ને, યુનિયન લેબર થવું જોઈએ. એમાં કોટેજ ઇન્ડસ્ટ્રી છે અમારી. અને એક બાળકે તો એના કરતાં સારો પ્રવચન કર્યા કે તમે એમ કેમ સમજો છો કે તનુ વિત્તજા સેવા એટલે તમારા તનથી તમારા ધનથી. સ્કૂટરમાં તમે પેટ્રોલ નાખો છો તે વિત્તજા સેવા થઈ ગઈ, અને કિક મારો છો તે તનુજા સેવા થઈ ગઈ. બહુ સાચી વસ્તુ છે. સ્કૂટરમાં પેટ્રોલ નાખીને વિત્તજા સેવા થઈ ગઈ, અને કિક લગાવો છે અને સ્ટાર્ટ કરવા માટે એ તનુજા સેવા થઈ ગઈ. ત્યાર એવી તનુજ વિત્તજા સેવા તમે કેમ નથી કરતા? કેવલ વૈષ્ણવ જ કેમ કરે? તમારી પાસે તો BMW છે, મર્સિડીઝ છે, એમાં નાખો પેટ્રોલ, વધારે વિત્તજા સેવા થશે. સ્કૂટરમાં કેટલો પેટ્રોલ જશે? બહુ ઓછો. સ્કૂટરનો ડાબલો કેટલો પેટ્રોલ ના નકળો. BMWમાં પેટ્રોલ નખાવો, પુષ્કળ વિત્તજા સેવા થશે. BMWના એક્સેલરેટર રેસ કરો, પુષ્કળ પેટ્રોલ ખર્ચાશે, વિત્તજા સેવા થશે, તનુજતા છે. તમે કેમ નથી ખર્ચતા? એટલે કાંઈ ગડબડ છે. સમવેર સમથિંગ ઇઝ મિસિંગ આ કૃષ્ણ સેવાના પ્રકારમાં. આ બધા પ્રકારો પ્રકટ થઈ રહ્યા છે, પણ આ પ્રકારોમાં કાંઈક મિસિંગ છે. અને એ તરફ આપણે ધ્યાન રાખવું પડશે કે આ માથાદીઠ જે હવેલીઓ ખોલી રહી છે એનો પર્પસ શું છે. એટલે કૃષ્ણ સેવા પરતા નથી, ભાગવત તત્વજ્ઞતા નથી. આવી સ્થિતિમાં જો પાછું ટ્રેક ઉપર ગાડીને લાવવી હોય પુષ્ટિમાર્ગની, તો મને લાગે છે આવ લૌટ ચલે, તુજકો પુકારે વલ્લભ તેરા, આવ લૌટ ચલે. ક્યારેક ને ક્યારેક આપણે પાછો ફરીથી ગો બેક ટુ વલ્લભ કરવું પડશે. અને વલ્લભનું મંદિર કરો, એમાં તમને ભેટ પણ આવશે ને. જોકે એક વાત હું સાચી કહું છું, ઘણા લોકો મને એલેજ કરે છે, એક્યુઝ કરે છે કે હું ત્યાં ભેટ કહું છું. અમારા કિશનગઢમાં હજી સુધી મેં ભેટ નથી લેતો મહાપ્રભુજીની, પણ લેવામાં હું વાંધો નથી માનતો. કેમ કે મહાપ્રભુજીને કોઈ ભેટ આવતી હોય તો મારા બાપને આવેલી ભેટ છે. અને આજે હું જે કાંઈ પણ ખાઈ રહ્યો છું ને, એક વાત સમજો, કોટાવાલા પુરુષોત્તમલાલજી મહારાજનો એક બહુ સુંદર વચનામૃત મને ખ્યાલ છે. કોટાવાલા પુરુષોત્તમલાલજી મહારાજ ને કોઈ ચરણસ્પર્શ કરતો હતો, અને શ્રી વલ્લભ કહીને એમને ચરણસ્પર્શ કર્યા. પુરુષોત્તમલાલજી મહારાજે એટલું સુંદર વચનામૃતમાં કહ્યું કે નહીં, શ્રી વલ્લભ કહીને મારા ચરણસ્પર્શ નહીં કરો. કેમ કે જો મારામાં દોષ હશે તો તમને શ્રી વલ્લભમાં દેખાશે. મારા ચરણસ્પર્શ તમે મારું નામ લઈને કરો. પણ એક વાત ધ્યાનથી સમજો, એ તો એમનો દૈન્યની પરાકાષ્ઠા હતી, પણ એક હકીકત છે કે આજે અમારા કોઈ ચરણસ્પર્શ કરી રહ્યો હોય તો શા માટે કરી રહ્યો છે? શા માટે કરી રહ્યો છે? ક્વોલિફિકેશન અમારામાં કૃષ્ણ સેવા પરતાની નથી, ભાગવત તત્વજ્ઞતાની નથી. કેવલ અમને પણ અહંકાર છે કે સ્વવંશે કૃતાશેષ સ્વવંશે સ્થાપિતાશેષ સ્વમાહાત્મ્ય, જે ગોકુલનાથજી માનતા નથી. મહાપ્રભુજીનો મહાત્મ્ય કેવલ ગુસાઈજી સુધી જ સંમિત હતો એમ ગોકુલનાથજી આજ્ઞા કરે છે. છતાંય પણ અમને પણ અહંકાર છે કે મહાપ્રભુજીનો અશેષ મહાત્મ્ય અમારામાં છે. હવે અશેષ હોય કે શેષ હોય, જે મહાત્મ્ય હોય એ અમને પણ અહંકાર છે, અને તમને પણ એ ભ્રાંતિ છે કે અમને મહાપ્રભુજીનો અશેષ મહાત્મ્ય છે.
ફક્ત મહાત્મ્ય કોઈ હોય તો સો કોલ્ડ વલ્લભકુલ હોવાનો. અને નેવર ફોરગેટ કે વલ્લભકુલ હોવા સિવાય અમારામાં આજે કોઈ પણ ક્વોલિફિકેશન સાચું નથી. કેમ કે જેટલું પ્રવચન અમે કરીએ છીએ એનાથી સારું પ્રવચન કિરીટભાઈ કરે છે. હજારો લોકો આવે છે સાંભળવા. આપત્તિ શું છે? કેમ બ્રહ્મસંબંધ નથી આપી શકતો કિરીટભાઈ? કેમ કે વલ્લભકુલનો નથી. તો કિરીટભાઈ જો વલ્લભકુલનો ન હોવાથી બ્રહ્મસંબંધ ના આપી શકતો હોય તો તમારામાં વલ્લભકુલ હોવાનો સ્વાભિમાન તો હોવો જોઈએ કે નહીં? જો સ્વાભિમાન હોય તો વલ્લભની આજ્ઞા તમારા માટે કમ્પલસરી હોવી જોઈએ કે નહીં? વલ્લભને તમારે પૂજાવવું જોઈએ કે નહીં? જો તમે વલ્લભાના નામથી પૂજાતા હો તો વલ્લભને પૂજાવવું તમારું કર્તવ્ય છે કે નહીં? વલ્લભ મંદિરના મરચા તમને કેમ લાગે છે? મરચા લાગી રહ્યા છે કે આ વલ્લભ મંદિર કેમ ખોલી રહ્યા છો? અરે ભાઈ, તો તમને કેમ મરચા લાગે છે? કેમ કે તમને ક્યાંય ગણતરીમાં લાગી રહ્યું છે કે જો વલ્લભ વિદ્યાપીઠ ચાલશે તો વલ્લભના વિરુદ્ધની જે સેવા પ્રકારની હવેલીઓ તમે ચલાવી રહ્યા છે કદાચ હિટ ન થઈ જાય એટલે પૂર પહેલા તમે પાળ બાંધવા માંગી રહ્યા છો. પૂર પહેલા તમે પાળ બાંધવા માંગી રહ્યા છો કે કોઈક રીતે આને વખોડો જેથી અમારા ધંધામાં આંચ ના આવે. એટલે એ વસ્તુ પણ આપણને કાબુ પામવું જ પડશે. આ હું નિંદા રૂપે નથી કહી રહ્યો. અમારા બાળકો, કેમ કે મારા ભાઈ છે, મારા કાકા છે, મારા ભત્રીજા છે, એમને હું વોર્નિંગ રૂપે કહી રહ્યો છું કે વલ્લભ પ્રત્યે આપણો કમિટમેન્ટ સાચો હોવો જોઈએ. આ ધંધા પ્રત્યે કમિટમેન્ટ સાચો ન હોવો જોઈએ. અને તેથી આ શરદ બાવાની વલ્લભ વિદ્યાપીઠનો ઉદ્ઘાટનના પ્રસંગમાં હું સામેલ થયો છું કે અહીંયા કંઈક મહાપ્રભુજીના સિદ્ધાંતનો મહાપ્રભુજીના રીતે ઉપદેશ આપવામાં આવવાનો છે એટલું જ નહીં, પણ મહાપ્રભુજીને ફરીથી તમારા ફોકસમાં લાવવાનો આખો પ્રોગ્રામ છે કે સમહાવ આપણને મહાપ્રભુજી